નમો નમઃ, શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ, શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. અને વળી તેને તે દિવસ બપોર નમતે શ્રીજી મહારાજ દાદા ખાચર ના દરબાર વચ્ચે લીમડા તળે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી અને પોતે વાસુદેવ નારાયણ ના મંદિર સન્મુખ વિરાજમાન હતા અને મુનિ કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે તો પ્રશ્ન ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, કોઈક સમય તો ભગવાન ના ભક્ત ના હૃદય માં આનંદ થી ભગવાન નું ભજન સ્મરણ થાય છે અને ભગવાન ની મૂર્તિ નું ચિંતન થાય છે અને કોઈક સમય તો અંતર ડોળાઈ જાય છે અને ભજન સ્મરણ નું સુખ આવતું નથી. તેનું શું કારણ છે? અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાન ની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, યુક્તિ આવડતી નથી તો કેવી રીતે ધારવી? ત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, કેવી રીતે યુક્તિ જાણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, યુક્તિ તો એમ છે જે અંતઃકરણ ને વિશે ગુણ નો પ્રવેશ છે. તે જયારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે ને ભગવાન ની મૂર્તિ નું ભજન સ્મરણ સુખે થાય અને જયારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય ને ઘાટ સંકલ્પ ઘણા થાય ને ભજન સ્મરણ સુખે થાય નહીં. અને જયારે તમો ગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે. માટે ભજન ના કરનારા ને ગુણ ઓળખવા અને જે સમયે સત્વ ગુણ વર્તતો હોય તે સમયે ભગવાન ની મૂર્તિ નું ધ્યાન કરવું. ઓળખો છો ને ગુણ ને? ખબર જ પડશે કે કેવો ગુણ આવ્યો એમ હોય. આપણે ઘરમાં બેઠા હોઈએ, કૂતરું આવે, ગધેડું આવે, જાણીએ તો ઓળખીએ ને લાકડી બહાર નહીં કાઢીએ. આવડા માલિબા આવી જાય, ખબર પડતી નથી. એને ઓળખવાના છે. આ તમો ગુણ આવ્યો, રજો ગુણ આવ્યો, સત્વ ગુણ આવ્યો, આ ત્રણ ઈચ્છા એ વારા ફરતી આવે છે અને વારા ફરતી વર્તતા જ હોય. એને આપણે ઓળખવા શીખીએ તો ઓળખાય, ન ઓળખવા શીખો તો ઓળખાય જ નહીં. પાછા ઓળખાય ને કેવી રીતે ઓળખવા? જો એ જ કહે છે, તમો ગુણ આવે ને ત્યારે અંધધંધ સરખું વર્તે. કોક નું કર્યું ગમે નહીં એટલે મગજમાં દબાણ રહે. તે ટાણે તમે ભગવાન ને સંભાળવા જાવ, ન સંભાળે. તમો ગુણ માં ન સાંભળે. રજો ગુણ આ મેળવવું, આ મેળવવું, આ લેવું, આ ખાવું, આ કરવું, એ રજો ગુણ કહેવાય. સત્વ ગુણ માં એ બે માંથી પરવારી શાંતિ વર્તે. ઘરમાં કોકે કઈ બગાડ્યું, તોફાન કર્યું થયું તો અકળાય નહીં, એનું નામ સત્વ ગુણ. અકળાય નહીં ત્યારે સત્વ ગુણ થાય. આ તો હું જાડું જાડું કઉ છું. અને પછી સત્વગુણ જાય એ સુખે સંજયતી. જો ગીતામાં આવે છે, રજત કર્મણી ભારત તમ પ્રમાદે સંજયતી. આ ગુણો પોતાનું કામ કરે છે, સત્વ સુખમાં જોડે. એટલે જેમાંથી સુખ ઉભું થાય એવા ઘાટ સંકલ્પ કરે ત્યારે સત્વગુણ જાણવું. સુખ ક્યાં રહ્યું છે, ક્યાં રહ્યું હશે ખબર? વિચાર નથી કર્યો? સત્વમ સુખે સમજાય. જગત ના જીવો એ સુખ માન્યું છે માલ મિલકતમાં. એ સુખ નથી, એ તો એની કલ્પેલું સુખ છે. એમાં સુખ હોય, સુખ હોય એ માયાથી ઉત્પન્ન થયેલું પદાર્થ. એમાં કોઈ દે સુખ નથી. સુખ છે એ આત્મામાં અને પરમાત્મામાં બે માં. બે સિવાય ત્રીજે ઠેકાણે સુખ નથી. જો અમે વાંચ્યું એમાં આવ્યું, વ્રત કરે, જપ કરે, તપ કરે, તીર્થ યાત્રા કરે, યજ્ઞ યાગ કરે, બધું કહ્યું. પણ એ બધા દૈહિક ધર્મો છે.
એટલે દેહ છે એ માયાનો છે. એટલે દેહ ને આનંદ થાય એવી ક્રિયાઓ કરી એ બધા દૈહિક ધર્મો કહેવાય. અને આત્માવલંબી જે ધર્મો છે એ તો ભગવાનના સંબંધ વાળા છે. ભગવાનના સંબંધ વાળું જે કરે એમાંથી સુખ ઉભું થાય એ સુખ અવિનાશી છે અને ઓલું નાશવંત છે. ઓલું ઘડીક સુખ જેવું દેખાય પછી સુખ નથી, આ અવિનાશી છે. આ તો અભ્યાસ કરીએ ત્યાં આથી આવે હો, નકર તો આથી ન આવે. સત્વમ સુખે સુખે એટલે શું? આ સુખ નહીં, જે સુખ કાયમ ટકી રહેવાનું છે એવા ભાગમાં જોડાય ત્યારે એ સત્વગુણ કહેવાય. બાકી તો આ ધાર્યું હોય આજે આમાંથી 5000 મળશે, ત્યાં મળી ગયા 10,000, આનંદ આનંદ થઈ જાય છો. એ સુખ નથી, આનંદ કહેવાય. લૌકિક આનંદ એ સાચો આનંદ નથી. એટલે સત્વમ સુખે સમજાય. રજ કર્મણી ભારત, રજોગુણ હોય આ કરવું ને આ કરવું ને આ કરવું, આ મેળવું ને આ લવું ને આ દવું ને એ બધું રજોગુણ છે. રજા કર્મણી ભારત અને પ્રમાદે સમજાય. અને બાબા તબા પ્રમાદે સમજાય. આળસ પ્રમાદ માં રોકાવાઈ જવાય છે. પ્રમાદે સમજાય. પ્રમાદ કેમ નામ કેવાય? જે કરવાનું હોય એ ન થાય અને ન કરવાનું હોય એ થાય, એનું નામ પ્રમાદ. ખબર પડે ને, પ્રમાદ કેવાય. આપણે પ્રમાદ કેને કે લોકમાં કઈ ન કરે વાળો પ્રમાદી લાગે એમ કે ન કહે. એમને શાસ્ત્ર દ્રષ્ટિએ પ્રમાદ કેને કયો? નથી કરવા યોગ્ય એને જ કરે છે અને કરવાનું કરતો નથી, એ પ્રમાદી છે. કરવાનું શું? આ મનુષ્ય દેહ કરીને ભગવાન મેળવાય એમ કરવું, એ કર્યું કહેવાય. આ લોકની સંપત્તિ ભેળી કરી એ કર્યું ન કહેવાય. મનુષ્ય દેહ સંપત્તિ ભેળી કરવા માટે પ્રભુએ આપ્યો નથી. તે જગતના પંચ વિષયના સુખ ભોગવવા હતું પણ આપ્યો નથી. હો, હવે ઈ ભોગમાં રાજી થાય તો એ બધા પ્રમાદ છે. પ્રમાદ ની વ્યાખ્યામાં અસાવધાન પણ, ખરી વસ્તુ ને માપવા ન શીખે એટલે એ પ્રમાદ કહેવાય. હું વાંચતો તો પુસ્તક એમાં આવી ગયું હોય. હા, વલ્લભ કહે લાઈટ થઈ જાય. લાઈટ માથી બોલો લ્યો. બીજું કેવું? ના ના, કેવું તો દરેક મનુષ્ય ને 3 ગુણ આવતા હશે. દરેક મનુષ્ય ને 3 ગુણ આવે. મનુષ્ય માત્ર ને પણ જેને આ માર્ગે ચાલ્યો એ ગુણ ને ઓળખવા શીખે છે. એટલે પોતાના જ અત્યારે મને રજો ગુણ છે, મને સત્વ ગુણ છે, મને તમો ગુણ છે, એ ઓળખાય જ. ઓળખવા શીખે એને ઓળખાય. અને ત્યાં લગી કહ્યું છે કે અત્યારે આંખો વીંચીને પેલો તો વિચાર, ધ્યાન કરનારો હોય, ભજન કરનારો હોય, એને જરાક જવું જોઈએ પેલું કે હું ક્યાં ગુણમાં છું. એ ગુણ માપીને આગળ હલાય. એકાંતમાં નિરાંતે બેસીને ધ્યાન કરવું. પણ માલિબા તમને રજ હોય તો એ ધ્યાન સિદ્ધ ન થાય. તમે આંખો વીંચીને બેસો એ વાત સાચી છે, એ બધી વાત સાચી, પણ નકામું એ સમય બગાડ્યો. એ ટાણે ધ્યાન ન કરાય પણ વાંચન, કથા, કીર્તન ભગવાન ની એ કરે. એટલે એ કરીએ એટલે ઓલું ઠેલાઈ જાય. વિક્ષેપો હોય ને ઓછા થાય. ઓછા ત્યાં પછી ધ્યાન થાય, બારોબાર ધ્યાન ન થાય. ઘણા એના વિચારો છે. માલિપા આમ પરીક્ષા કરવી જોઈએ. પેલી સુપ્ત પડ્યું, માનો કે હવે તો મંગળામાં ઉઠી વહેલા, ત્યારે તો કોઈ ચીજ નો આવે, ત્યારે તો એમાં દંશ દેખાય નહીં, તો એ પેલા પડી ગયેલો ઉભો થાય ખરો. એ જ ઉભા થાય. આજે જ મને સ્વપ્ન આવ્યું. લ્યો શું? આજે એક યજ્ઞ કરીએ છીએ. યજ્ઞ માં દોડા દોડી કરતો હતો. લ્યો દોડા દોડી, એમાં એક જણા કોક સાધુ એ કઈક એની ક્રિયામાં ભૂલ પડી
એટલે હું ખીજાઈ દેખ્યો પ્રકૃતિ રહી ને સ્વપ્નમાં આવ્યું જો જાગ્યો ત્યાં હસવું થયું મેં કહ્યું હું ક્યાં હોતો છું હવે આ પગ હાલતા નથી દોડા દોડી સ્વપ્નમાં કરતો હતો દોડા દોડ્યો અનાદિ કાળથી આ જીવ અનેક જન્મ ધરતો આવ્યો છે એના પાસ બધા માલિબા પડ્યા છે આ તો ફિલ્મ ની પટ્ટી જે આવ્યું એ દેખાય જે આવ્યું એ દેખાય જે આવ્યું એ દેખાય એ પટ્ટી ને ખોટી કરવા માટે પેલી મહેનત કરવી પડે પટ્ટી ને ભૂસી નાખવાની હો ભાઈ ભૂસવી પેલી પડે એ ક્રિયા બદલવી એટલે ભૂસી કહેવાય ક્રિયા બદલતા શીખવું જાય આ તમે જ બધા ભેળા રહેતા હો સાધુ ની ક્રિયા ખાવાની હાથ ધોવાની સુવાની બેસવાની દેખી તમે ભેળા રહેતા હો તો એ પ્રમાણે ઘરે જઈને કરો રહેતા હોય તો હે તમારી પટ્ટી જ જુદી એટલે બીજી પટ્ટીએ જ તમારું કામ હાલતું હોય દેખો સ્વામી ની કામ સારું છે પણ કઈ કોઈ લીએ ન લીએ માલી પાસે આ અંદર ની પટ્ટીઓ છે અનાદિ કાળ ના અનુભવો કરતા આવ્યા છે એ કઈ પટ્ટી કેમ માલિબા ચડે છે એ સ્વપ્નમાં કઈક થોડુંક દેખાય એક સ્વપ્ન એવું આવ્યું 6 મહિના સુધી એનું એ હું જાઉં ને હવે મારે પાંખું અને ઉડ્યા જ કરું બસ હાલ તો મેરુ ગયો ને હાલ તો હિમાલય ઉપર ગયો ને હાલ તો અહીંયા ગયો ને જાગીએ ત્યાં દાંતા લ્યો 6 મહિના સુધી એનો લ્યો કે અહીંયા કોઈ દી ઉડ્યા હોય પણ અનેક જન્મ ધરતા જીવ આવે છે પાછું એ ઉડવાના દેહમાં પાછું ભજન થતું એટલે ક્યાં કોક જન્મ નો સંબંધ હશે એમ અનુમાન થાય બધું પાકું તો ન હોય સ્વપ્ન પણ કઈક સંબંધ વાળું ખરું એવું છે ભોગ વિલાસ નથી આયા કોઈ દી સ્વપ્નમાં કોઈ આ પટ્ટીઓ બધી ચડેલી છે કેટલીક ભૂસાડવા જેવી છે અને કેટલીક વધારવા જેવી છે આરી પટ્ટી વધારવી જોઈએ અને આવડિયા ભૂસાડવી જોઈએ હંમેશા કાયમ ને માટે અમજન ગોવિંદભાઈ સુઈ બેસી તે આમ જોઈ લેવું અત્યારે રજોગુણ છે સત્વગુણ છે કે તમોગુણ છે પણ એ પેલે દાડે ન દેખાય પણ જો એમ જોવા માંડો તો તરત આવી જાય હાથ ચોર પકડાઈ જાય વાંધો ન આવે હો પછી એને પકડીની શિક્ષા કરતા શીખવું છે ચોર ને હો એને ખબરાય નહીં હો ચોર ને જ્યાં તાળન જોઈએ પછી કાઢી મેલવું એની મહેનત તો કરવી પડે થાય ને સ્વામી વાતોમાં લખ્યું છે કે જ્યાં સુધી સત્વગુણ 3 ગુણ ના ભાવ હોય ત્યાં સુધી આ એક ધર્મ જ્ઞાનાદિ સ્થિર ન થાય સ્થિર ન જ થાય એટલે દેખાતા હોય ન થાય રજોગુણ ને એને તો આમ હટાવો તમોગુણ ને હટાવો હોય તો સહેજ રજો ને આમ ઉશ્કેરે એટલે એ ઓલો હટી જાય પણ સત્વગુણ કેમ હટે એ તો પરાકાષ્ઠા ની વાત છે સત્વગુણ તો લાવવો જોઈએ લાવવો તો જોઈએ આ બેને ધકેલવા સત્વગુણ ને કેળવો જોઈએ તો જ ઓલા બે હટે નહીં તો ઓલાનું બે ન હટે અને સત્વ જયારે મજબૂત થાય પછી ગુણાતીત ભાવમાં રહેતા શીખવું જોઈએ પછી ગુણ થી પર આ ગુણ તો ગુણ થી હટી જાય હા એક ગુણ થી બીજો ગુણ હટી જાય પણ સત્વ ગુણ પછી કેમ હટે પછી ગુણાતીત ભાવ આવે એ 3 ગુણ થી પર નો ભાવ એને આપણે સંપ્રદાય વાળા હોય નોખા નોખા શબ્દ છે જો આ વૈષ્ણવ માં બ્રહ્મ સંબંધ કહે બ્રહ્મ સંબંધ હું બ્રહ્મ નો સંબંધ જોડવાનો એટલે આ 3 ગુણ રહી જાય એક બાજુ એમ કેવાનું અને આપણે શું કઈ ખબર છે બ્રહ્મરૂપ ભાગવતી દીક્ષા હે
એનું એ છે, એમાં કઈ નોખું નથી કઈ. ભગવાન પ્રધાન થઈ જાય એટલે ઓલા ગુણ ભાવ ઓછો થતો જાય, તો ભાગવતી કહેવાય. અને આ અભ્યાસ કારણી વસ્તુ છે. ત્રણ ગુણ ને ઓળખવા મુમુક્ષુ માત્ર જેને ભગવાન રાખવા છે એને ગુણ ને ઓળખવા જ પડશે. અને જો ગુણ ને ઓળખતો નથી તો એને હટાવશે કેદી? ચોર ને ઓળખે નહીં અને ઘરમાં બેહારી મૂકે એ તો લૂંટી જ જવાનો છે. ચોર ને આવકાર હોય ભાઈ, ત્યાં ગુણ ને પેલા ઓળખવા છે, ઓળખીને હટાવતા શીખવા. ત્યાર પછી ગુણાતીત ભાવ આવે. ગુણાતીત ભાવ કો ભાગવત ધર્મ કો એ બધા એક જ છે. અને સંપ્રદાય ની અંગે પારિભાષિક શબ્દો છે કે ભાઈ બ્રહ્મ સંબંધ કે આ બધા, પણ એ અંત્ય એનું એ છે, બીજું નથી કઈ. ભગવાન નો સંબંધ કેમ જોડાય? પણ દરેક સંપ્રદાયો એક આદિ પેઢી બીજી પેઢી એ ઘરેડમાં વયા જાય, એ આ સંબંધમાં નો રહે. સંબંધ જોડવાનો જે વસ્તુ છે એ ભાવો ઓછા થતા જાય. બાપ ગમે એટલો સારો હોય, દીકરો ફેલી નીકળે ન નીકળે, એના જ લોહી થી થયો છે તો એ જોવો પકડી જાય છો. આપણે આ ભક્તિ ભાવના જે ધર્મો એ લોહી ના છે. આ તો ક્યાંયથી કેમ ઉભા થયા છે એ લોહી પરિવર્તન કરવું છે. આવડાને તો પોતાનું લોહી હોય ને કયું ન કરે. આ તો લોહી જ બીજું આવ્યું આમ બીજી પેઢીએ, એ કયું કેમ કરે? આ દાખલો કર્યા વિના કોઈ દી ન આવે. ભગવાન નો સંબંધ જોડવો ઠીક. આપણે જો હાલ કંઠી બાંધીએ, પૂજા લઈ લે, મંદિરે આવી છે એટલે હું એ થઈ ગયો ગુણાતીત. એમ ને કેવી રીતે ગુણાતીત થાય? ત્રણ ગુણ થી પર થાય કેમ? ત્યાં આવડા કમાણા હોય કઈ અને ધાર્યા કરતા વધારે સેવા કરે મંદિરોમાં કે ગમે કે જાતની, એટલે એ ગુણાતીત થઈ જાય. એમ ને તો પૈસા વાળા ત્યાં વેલા પહોંચી જાય ને ગરીબડો રહી ગયો પાછો. ગુણાતીત ભાવ કેળવવો જોઈએ. ગુણાતીત ભાવ આ જમાનામાં ધર્મ ગુરુઓને તો આવવો બહુ જ કઠણ. લ્યો હાલો તમને કહ્યું, હજી આવડા લોકો ને આવે, ધર્મ ગુરુ ને ન આવે. કારણ કે આ બધા પગે લાગવા માંડ્યા, એટલે મારા જેવો કોઈ નહીં. આને નક્કી થઈ ગયું ને બધા. એને ગુણાતીત ભાવ આવે કે નહીં? એને તો મોક્ષ ના દરવાજો બંધ થઈ જાય છે. બીજાને માટે ખુલ્લો રહે, બોલ્યાને માટે બંધ થાય. આ વચન સાચું હોય તો, અને સ્વામિનારાયણ ખોટું બોલ્યા હોય તો હવ જીતી ગયા. શાસ્ત્રો ખોટું બોલતા હોય તો ફાવી ગયા બધા. એને ખોટું બોલવાનું કઈ પ્રયોજન નહોતું ને? કઈ નથી ને, કઈ નથી. એને હવની ઉપર વાત્સલ્ય ભાવથી પ્રેમથી હવને કહે છે. જો આજ ગુણ ને ઓળખવાનું આ વચન આવે છે, ઈ જેને ભગવાન વરવા છે એને ગુણ ઓળખવા જ પડશે. પોતાના જો પારકા નહીં. અત્યારે આમ બેઠા હોય, જમતા હોય, સૂતા હોય, ક્યાંક વ્યવહાર કરતા હોય, એમાં ગુણ ઓળખવા જોઈએ. હું ક્યાં ગુણમાં છું, અને ઓળખવા શીખો એટલે ઓળખાઈ જ જાય. ગુણ ઓળખવા કોઈ કઠણ નથી, પણ એ ગુણ ને છોડવા એ કઠણ પાછું. પણ ઓળખવા અઘરા છે, છોડવા ત્યાર પછી. અને રજને તમો ગુણ ને રજોગુણ થી કાઢવા, રજોગુણ ને સત્વગુણ થી કાઢવા, ગુણ થી ગુણ કાઢવા. એમાં એવું છે ને, તમ અંધારું છે, રજ ઉથળ છે, સત્વ શાંત છે. એમાં તમને હટાવવા રજ આવે, પણ રજે પાછો વિક્ષેપ વાળો, એટલે બે ને હટાવવા પડે. ત્યાં સત્વગુણ કેળવવો જોઈએ. સત્વગુણ તમારી દુકાનમાં છોકરા આમ કરે છે કે કઈ કામ કરે, તમે બેઠા છો એમાં કોક આવ્યો ને, એમાં એક ઘરાક ચોરી કરવાનો ભાવ થયો અને તમે જ દેખી ગયા, તમારી આંખ પલટે ન પડે. એ છોકરા જો આવડા એમ કોક ન કહો. પણ ઓલાને એમ કે બાપા શેનો હાથ લાંબો કર્યો એમ કહો. અરે શાંતિ ઉડી ગઈ ને, તમો ગુણ આવી જાય તરત ને તરત.
અને એમાં ઓલો ઉઠીને 2 લપાટ મારે એટલે ત્રીજી તમને મારવાનો ભાવ પાછો થાય. તમો ગુણ ને કઈ બોલાવવો પડતો હશે, એને નોતરું દેવું પડે. તો એ રજો ગુણ આ રૂપાળું વિક્ષેપ વાળું ચારે બાજુ હોય. જો આ છોકરાઓ અહીં તો હજી કઈ નથી, પણ જો ગામમાં ભણતા હોત અને સુખી કુટુંબ ના હોય તો ઘરે ટીવી મગાવે કે ન મગાવે? અહીં તો એનું હાલે નહીં એટલે થાય નહીં કાંઈ. મગાવે એટલે રજોગુણ માં કોઈને ઉપદેશ દેવો પડતો નથી. ઉપદેશ સત્વગુણ નો જ છે. સત્વગુણ લાવવો હોય તો એમાં મહેનત કરવાની, ઓલા 2 માં મહેનત છે ક્યાં? આપણે આ માળા ફેરવો, ધ્યાન કરો, તમારી મેળે વિચાર કરવો જોઈએ પ્રભુ કયો ગુણ હશે મારામાં. એ હંમેશા જો વિચાર કરો તો હાથ આવતા જાય. ચોર હાથ આવી જાય, પછી એ ચોર ને બદલાવવો પડે અને ઠેકાણે બીજો લાવવો પડે. એ અભ્યાસ આવી જાય. તમો ગુણ માં ઇન્દ્રિયોમાં જાજો અંધકાર હોય અને રજોગુણ માં તો વિક્ષેપ હોય બહુ, અને સત્વગુણ માં નિર્મળતા હોય. એમાં ગુણાતીત ભાવ માં ઇન્દ્રિય અંતઃકરણ માં કેવી સ્થિતિ હોય? એ આવી જાય ગુણાતીત ભાવ, એમાં આવી જાય. રજ ને તમ ખસ્યા અને સત્વ ખસવો દે છે. આ બેને ખેસવવા માટે સત્વગુણ છે, પછી તો સત્વ ગુણ છે. જો ઉમરભાઈ, મહમદભાઈ, કાસમભાઈ એ કેના નામ બધાય? મુસલમાન. આ 3 મુસલમાન છે. લ્યો હવે બ્રાહ્મણ ના ઘરમાં બ્રાહ્મણ જે છે કે મારે મુસલમાન નોકર ન રાખો, પણ ઉમરભાઈ ને રાખ્યો. લ્યો એને મને ઉંમર તો આ જિંદગી ની ઉંમર કહી છે ને, એટલે પેલા એ નક્કી કરી રાખ્યું 3 મુસલમાન છે, એ નક્કી છે. પણ એમાં 3 પેલા ન હટાય, ક્રમ છે. ઓલો જરાક મૂર્ખ છે તમો ગુણ, એટલે કાઢવો હોય તો હાલો જાય. રજો ગુણ જોરદાર બહુ છે, એની ધક્કા મારીને કાઢો તો જાય. સત્વ ગુણ ન જાય. સત્વગુણ ખરેખરો મુસલમાન છે. અને આમાં સત્વગુણ ને હવે રાજી થાય. સત્વમ સુખે સમજાય, એ સુખ માં રોકી રાખે. પણ ઈશ્વર ને ઘેરે સુખ ને દુઃખ એ બધા કાઢવા જેવા. સુખ દુઃખ સમય મતવા લાભા લાભ જયા જયો. જો ગીતામાં કહ્યું ને એ બધા કાઢવા જેવા છે. ત્યારે ગુણાતીત ભાવ આવે. 3 ગુણ થી અતીત એટલે ઉપર જવું, તો અહીંયા ગુણાતીત ભાવ કહેવાય. અને એને ભાગવત ધર્મ કહે પછી. એટલે ભગવાન પ્રધાન થાય. એ 3 ને કાઢવા માટે ભગવાન ને પકડવા જોઈએ. પેલા આવડા ને હટાવવા તો આને ખેંચી ખેંચીને ઓરો લાવે, એટલે એનાથી ઓલા બે ચલ ખાઈ જાય. હા, આને કાઢ્યા પછી ભગવાન આવે એવું નથી. ઓલો તો હોય નહીં, એનાથી આવતા ઓલા ભાગે. ઓલો ઓરો આવવા માંડે ને એટલે આવડા ભાગે તરત 3 લ્યો. એ પોતે પોતાનો ગુરુ થઈને હૃદયમાં તપાસે તો દેખાય, કોઈના ઉપદેશે ન દેખાય. માલિપા તપાસ કરવું, કઈ ગુણાતીત ભાવ આવે. અને ગુણાતીત ભાવ આવ્યો એટલે બ્રહ્મ ભાવ આવી જ ગયો. પછી એનો સંબંધ થઈ જાય છે. એ પછી બ્રહ્મ સંબંધ કહો જે કોઈ. જો ઘડી પેલા દ્રષ્ટાંત દીધું તું મેં, તમે અહીં હતા ને, કન્યાનું વાગદાન થાય. શું? એકનો છોકરો ને એકની કન્યા, એનું પેલું વાગદાન થાય. 2 નું મન માને, ઓલા વડીલોનું, છોકરાનું માને, એટલે વાગદાન કરે. વાગદાન માં શું કરે? આવડો કઈક આપે, આ કઈક આપે, બદલાવે. કઈ બદલાવે, રૂપિયો બદલાવે. હા, એ કઈ રૂપિયો જે કઈ કહેતા હોય. અને કઈ પેલા મગ ને થાળીમાં આપેલ. અને એ પંચ રૂબરૂ એ વાગદાન થાય. પંચ ની સાક્ષી. કન્યા ને મનાઈ ગયો કે હવે એ મારો વર, વર ને મનાઈ જાય એ મારી પત્ની. ખરું? પાછા ઓઈલા એને ઘરે વયા જાય ને આ એને ઘરે વયા જાય. પણ ઓઈલા બેને તો બસ એ વૃત્તિ જોડાય જ ગઈ, એ બીજાની ન જોડાય. શું?
સંબંધીની ન જોડાય, ઉયા બે ની જ જોડાય, એને નજીક પણ થતું જાય. છેવટમાં લગ્ન આવ્યા તો બ્રાહ્મણ ને અગ્નિ ની સાક્ષીએ વેદ મંત્ર થી સપ્તપદી ભણે અને અહીંયા પાણી ગ્રહણ થાય, એકબીજાનો હસ્ત લેવાનો. પછી એ સિવાય જગતમાં પુરુષ ને એમ કે જગતમાં કોઈ સ્ત્રી જ છે નહીં. સ્ત્રી કહેશે કે જગતમાં પુરુષ નથી, એ બે ના હાથ જ ત્રીજાનો હાથ નો પડે. પછી પાણી ગ્રહણ કહેવાય. પાણી ગ્રહણ થયું પછી અધિકાર આવ્યો. ત્યાં પેલા અધિકાર નહોતો, વાગદાન હતું, વાગદાન માં અધિકાર નહીં. પાણી ગ્રહણ માં અધિકાર આવી જાય, પણ તૂટતું નથી, કાયદો લાગુ પડી જાય. પણ પાણી ગ્રહણ પછી પતિને ઘેરે જવું પડે, સસુર ગ્રહે. ત્યાં પાતિવ્રત્ય ધર્મ આને આવી જાય, ઓલ્યાને એક પત્ની વ્રત આવી જાય, બે માંથી એક ને નિયમ છોડાય નહીં, ત્યારે એનો ગ્રસ્તાશ્રમ કહેવાય. આપણે આ સાધુ સંત પાસે આ કંઠી બંધાવી વાગદાન છે, ભગવાન ની પાસે જવાનું આ વાગદાન છે. એ જયારે વાગદાન થયું પછી નિયમો પાળવા પડે છે. ત્યાગી ને ત્યાગી ની રીતે, ગ્રસ્ત ને ગ્રસ્ત ની રીતે. પછી આ ઉપદેશ માર્ગે મનની વૃત્તિ કેળવાતી જાય. આ વાગદાન ક્યારે થાય, ભાઈ પાણી ગ્રહણ ક્યારે કર્યું કેવાય? આ ત્રણ ગુણ ને હટાવે, ગુણાતીત ભાવ કેળવે, ભગવાન નો સંબંધ થાય, આ તયું પાણી ગ્રહણ થાય. પાણી ગ્રહણ માં ત્રણ ને કાઢી મૂકવા પડે. આપડે કાઢી નાખ્યા છે ને ત્રણેય ના, પાણી તે વિના પાણી ગ્રહણ નથી. તો ઈવડે ગ્રહણ કરી ગયા આપણને. એમાં પતિ નો સંબંધ જ ક્યાં? તમે સત્વરજ ને તમમાં રોકાણા તો ભગવાન નો સંબંધ નથી. આમાંથી ઓલા નીકળી જાય ત્યારે બ્રહ્મ નો સંબંધ થયો. પછી બ્રહ્મ ને ઘેરે કેમ રહેવું, ત્યાર પછી એના ધર્મો આવે. આ પતિ ને ઘેરે ગઈ એટલે સસુર ઘરે, પતિ ઘર હજી નો કહેવાય, સસુર ઘરે એટલે સાસરા ને ઘેરે ગઈ. પણ ત્યાં ઓળખી જાય આ મારો પતિ. ઘણા ઘરમાં હોય એ કોઈ પતિ ની બધાથી વૃત્તિ પાછી વાળી એક પતિ માં રોકાય. એમાં બધા નિયમો આવ્યા. પછી એક ભગવાન સિવાય બીજી વૃત્તિ એની ચડાઈમાન જ ન થાય. ત્યારે ગુણાતીત ભાવના, બ્રહ્મ ભાવના, અક્ષર ભાવના જે કોઈ બધું ત્યાર પછી આવે. આપડે આ લુગડા બદલાવીને સાધુ થઈ ગયા એટલે આવી ગયો એમ ને. એ આવડા કંઠી બાંધે ને ભલે લાખો રૂપિયાનું દાન કરે, એ પાણી ગ્રહણ નથી. પાણી ગ્રહણ થવું જોઈએ ધર્મ ની બાબતમાં. અને કોઈનો વાંક નથી. આજે ધર્મ ગુરુઓ જ આ બાબતમાં નથી. એટલે આને શીખવાડે છે કોણ? શીખવાડે છે કોણ? પેલું શિક્ષક જ ક્યાં? શિક્ષક તો આની મારાનું હેલું થઈ ગયું. પૈસા મળ્યા, પૈસા આપી દઈએ એટલે આવડા રાજી થાય, વાહો થબાડે, પ્રસાદી નો થાળ ભરી દઈએ એટલે બસ થઈ ગયો, અક્ષરધામ આવી ગયું. બસ આ પૂજા કરવી જોઈએ, હો આવડું આમ કરવું જોઈએ. આ ભગવાન આમ મળતા છે. આપણે સ્વામિનારાયણ કહેવાય, કોઈ વૈષ્ણવ કહેવાય, કોઈ શંકર કહેવાય, કોઈ રામાનુજ કહેવાય. હવે આપણે સ્વામિનારાયણ હોય એટલે આપણે જ અક્ષરધામ માં જઈએ એટલે ભગવાન પાસે. આવડા કોઈ ન જાય એમ ને. આ તમારો ઇજારો હાલે ક્યાંથી ભાઈ? ઈશ્વર ને ઘેરે. ત્યાં દુનિયા કેને બનાવી? એ ભગવાન જુદો, આવડા ભગવાન જુદો. ભગવાન કેટલા? આ સરકારે કઈ પંચાયત કર્યું એમાં મારામારી થઈ પડી છે. એક હતો તો મારામારી નહોતી, આ 5 થયા મારામારી થઈ. તો જાજા ભગવાન થાય તો શું થાય? હે 3 ગુણ ના હટાવ્યા વાત. એ નિરાંતે રાત્રિ ના ધ્યાન કરો ને તો વિચાર કરજો કોણ કોણ બેઠા છે મારી ભાઈ દેખાય. અભ્યાસ કરે ને કોઈ, અભ્યાસ કરો થાય હો ભાઈ, પણ એ નથી કોઈ કરતું. આ જૂના સાધુ શીખવતા હો. આજ હું બોલવા શીખ્યો, કઈ ભણીને બોલવા નથી શીખ્યો.
એ કઈક કર્યું હશે હો કોક. બોલો. ત્યારે શ્રીજી મહારાજ બોલાજે હા. યુક્તિ તો એમ છે જે અંતઃકરણ ને વિશે ગુણ નો પ્રવેશ થાય છે તે જયારે સત્વ ગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે હા. અને ભગવાન ની મૂર્તિ નું ભજન સ્મરણ સુખે થાય. હા. અને જયારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય ને ઘાટ સંકલ્પ ઘણા થાય ને ભજન સ્મરણ સુખે થાય નહીં. અને જયારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે. માટે ભજન ના કરનારા ને ગુણ ઓળખવા. અને આપણે ભજન ના કરનારા છીએ કે બીજા છીએ? ભજન તો કરવું હોય પણ એ છીએ ને આપણે. હા. હે? આમાં હું મત કરો. પડકારે ક્યાંથી માલી પર નથી હાલતો પડકારો હાલવા. અને પાછી મારી લાગે બીક કે પકડશે કઈ. એ પેલી હોય એ પેલી બીક હોય. એટલે ભલે ની પકડે તો આમાં કઈ પકડવાની કઈ લબાડ તો નહીં મારે. જાણવાનું મળે કઈ જાણવા હાટું તો બેઠા છે. ભજન ના કરનારા તો ખરા જ ને શું આમ તો ભલે આડા એવડા ભંગ્યા હોય પણ ભજન ના કરનારા તો ખરા જ. ઈ તો હું કઉ છું ભજન ના કરનારા તો ખરા ને. તો ઘાટું ઓળખવા જોઈએ ને. ન ઓળખે તો પછી ઓલા આડા હોય એટલે કદાચ ના ના તો ભજન નો કરનારો જ ન કહેવાય. કેમ મોહન સ્વામી ઓળખાય ને ઘાટ? આટલું બોયલા તો ચોખવટ થઈ ગઈ ને એની વાત ના ચોખવટ તો કરવી પડે ને. ઘાટ પોતાને જ ઓળખવા જોઈએ, બીજો ઓળખાવી નથી કોઈ. પૂછો કે સ્વામી ખીજાય નહીં. આપણો આશ્રમ જ એનો છે. જો આપણે આપણું નહીં તૈયાર હોય તો આને તમે કહેશો શું? એમ હું કહું. જે ગ્રસ્ત તમને અંજળે કરીને પોષણ કરે છે એના બદલામાં શું આપશો? તમારી પાસે હોય તો આપો કે ન હોય તો આપો. ત્યારે બદલાવ આપવા માટે મેળવવું તો પડે કે ન પડે ભાઈ? આ મેળવવા ચોખવટવાની વાત કરી. પણ આ જો આ પગે લાગે ત્યાંથી શરૂ થાય. દંડવત કરે, ખાવાનું આપે, પાણી એનું છે, લુગડા એના, બધું આપણું એનું છે. આપણે બદલામાં શું આપીએ એનો વિચાર તો કરવો પડે ને. કે લાડવા ખાઈએ બદલો કા? હા, ખાનારા ક્યાં મળે? જો અમે તમારું ખાઈને કલ્યાણ કરીએ છીએ. ખાધે કલ્યાણ. બદલો આપવાની મિલકત તો જશે ને પાસે કઈ. અને જે સમયે સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાન ની મૂર્તિ નું ધ્યાન કરવું. તે સમય હવે ઓળખ્યા વિના કેવી રીતે તમે ધ્યાન કરો? માથે ઓઢી લુગડું ઓઢીને બે જાવ એટલે ધ્યાન એમ ને. તમે તેમ હકાવી છે. પણ આવડાને ઓળખવા જ પડે, એને હટાવવા શીખવા પડે. અને તમો ગુણ જયારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહીં અને શૂન્ય સરખું વર્તે. આપણે જો વિચાર કરો, આવડાનું વાતું કરી હતી ભરતભાઈ નું વાત કરીએ ને, હળ હાંકતા હતા. જો હળ હાંકે એને હળ નું ઠેબું ચાલવું પડે. હાથમાં રાસ પરોડો હોય, બળદ હાલે છે, ખેતી કરવી છે, એને માનસી પૂજા નું ટાણું થયું. બે હાથી ભેળા આગળ ઓલો વાહે હાથી હાંકતો આવે, આગળ પોતે હાંકે, ઓલો વાહે હાલ્યો આવે. એને અને માનસી પૂજા નું ટાણું થયું એટલે કે આપણે માનસી કરી લઈએ. હળ હાલતું રહે, પોતે હાલતો રહે અને ભગવાન ના અંબાજા. બળદ સિદ્ધક થઈ ગયા હોય એટલે સીધા હાલ્યા જાય. ત્યાં ઓલા ભાઈલા હાથી ને એમ કે ભાઈ જો લાખાય છે, હરખું હાલતું નથી. ભાઈ ભાઈ બે ત્રણ ફેરે કહ્યું પણ આને સાંભળ્યું જ નહીં. એટલે જરાક ઉતાવળા હાંકી બળદ અને હાલ નું ઠેબું અડાડ્યું અને વાહમાં હળવું બેઠે હો. એટલે આમ થઈ ગયા તો એમાં હેઠે દહીં પડી ગયું. દડ 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 દડ. ઓલાને એમ કે મારું લાગ્યું એટલે ઓખણ આવ્યું. શું
એકદમ અરે ભાઈ ત્યાં ઓલા કે ભલા માણસ હું માનસી પૂજા કરતો હતો તું આજ્ઞા કે હું ઠાકોરજી ને દહીં પીરતો હતો હેઠું પડી ગયું ઓકણ નતું અને મૂર્તિમાન દહીં નીકળ્યું અગતરાય ની વાત છે પરવતભાઈ. હવે આખો સત્સંગ જાણે આપણે એમ માનસ પૂજા કરીએ છીએ ને. હા મારે તો લાવી લાવીને તમારી માથે લાવવું છો. બોલો. અને તમો ગુણ જયારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહીં ને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાન નું ધ્યાન ન કરવું. અને જયારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ સંકલ્પ ઘણા થાય, ઘણા વિક્ષેપ છે. માટે તે સમયે ભગવાન નું ધ્યાન કરવું નહીં. અને તે સમયે તો એમ જાણવું છે હું તો સંકલ્પ થકી જુદો છું. એને પોતાની રજોગુણ આવે ત્યારે તમો ગુણ માં તો અંધારું હોય એટલે એમાં કઈ હુજે નહીં. રજોગુણ માં વિક્ષેપ છે પણ આટલું જ્ઞાન હોય એટલે એને અવિચાર કરવો એ સંકલ્પ મટાડવા માટે. બોલો. અને સંકલ્પ નો જાણનારો છું ને તે મારે વિશે અંતર્યામી રૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાળ વિરાજે છે. અને જયારે રજોગુણ નો વેગ મટી જાય ત્યારે ભગવાન ની મૂર્તિ નું ધ્યાન કરવું. ત્યાર પછી કરવું. આ તો રજમાં એટલું અનુસંધાન રહ્યું તો રજોગુણ માં એટલો સત્વગુણ નો ભાગ તો ખરો કે હોય. એમ તો ત્રણેય ગુણ મિશ્રિત છે. સત્વગુણ આવ્યા પછી તમોગુણ હોય રજોગુણ હોય પણ એ અલ્પાંશમાં હોય, ઓલા મહદ અંશમાં હોય એટલે આપણે એને સત્વગુણ કહીએ. જો અત્યારે આપણો દેહ પંચભૂત નો છે ને, પંચભૂત પણ આમાંથી વાયુ કાઢીને દેખાડા હે, અગ્નિ દેખાડા છે, પૃથ્વી જળ દેખાય, ઓલા બે નો દેખાય છે બધા એમ. આ માળાનો એક મણકો એમાંય 5 છે પણ જે ભાગ 50% હોય એ દેખાય અને 50% માં ઓલા 4 હોય પાછળ. આ પાણી બરફ એમાં 50% પાણી અને 50% માં ઓલા 4 હોય ત્યારે એ દેખાય, નકર દેખાય નહીં. એકલું પાણી ન દેખાય, એકલી પૃથ્વી ન દેખાય, એકલો અગ્નિ ન દેખાય. અગ્નિ ની જ્વાળા હળહળ બળતી હોય એમાં 50% અગ્નિ હોય, બાકી ઓલા 4 હોય પાછા. પણ પેલું કોઈને ગળે ઉતરે પંચીકરણ પ્રક્રિયા. બોલો. એટલે સત્વગુણ માં રજો ગુણ તમો ગુણ હોય જ પણ પ્રાધાન્ય પણ સત્વગુણ નથી એટલે ઓલા દબાવી દે છે. તમે ત્રિભુવનભાઈ ને એક વાત કરો છો ને દીવો ઠરી ગયો ક્યાં ગયો, દીવો ઠરી ગયો ક્યાં ગયો, ત્રિભુવનભાઈ ને આપણે એક વાત કરો છો પંચીકરણ. અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય ને સંકલ્પ ને જોઈને મૂંઝાવું નહીં. લ્યો સાથી એમ કહ્યું છે થાય જ સંકલ્પ એ ધર્યો એટલે સંકલ્પો થાય પણ મૂંઝાવું નહીં. કે ગમે એવા નબળા ઘાટ થાય ને તો મૂંઝાવું નહીં. એ કઈ મૂંઝાઈએ તો ઘાટ બંધ થઈ જાય. એનો પ્રતિકાર કરવા શીખવો જોઈએ એમ. કેમ જે અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા કૂતરું તથા બાળક નો રમાડનાર તેવું છે. અંતઃકરણ હવનું રમાડનાર એટલે બાળક માં રમાડનાર. આગળ દીકરાનો દીકરો તમે લઈને બેહો આમ આમ કરો કે અઢાર ટીખળ કરવા પડે અને છેવટમાં તમારું ટીખળ નું અનુકરણ કરે એવડો તો થોડી બહુ રાજીદામ બચ્યું ભરો ને આમ કેટલું કરો માલિક. એ શબ્દ આવ્યો છો. આ અંતઃકરણ એવું છે કે જેની ના પાડશો ને એ રમત કરવાનું જ છે. ઈ રમત ને શાંત કરવા માટે આ રસ્તો છે. અને એ અંતઃકરણ નો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે. વિના પ્રયોજન
કરે રસ્તામાં હાલતા કૂતરાનો મળ પડ્યો હોય, કાંઈ ન હોય, લેવા દેવા નથી, કાંઈ સ્વાર્થ નથી, તો એ સાચો ખોટો સંકલ્પ કઈ થયા વિના રે. જોયું એટલે થાય. હે બોલો. માટે જેને ભગવાન નું ધ્યાન કરવું તેને અંતઃકરણ ના ઘાટ ને જોઈને કચવાઈ જવું નહીં. એ બધું હિંમત નો હારવી, એ તો એનો સ્વભાવ છે, એમ કરવાનું. એમાં આપણે કેમ એનો પ્રતિકાર કરવો એની તૈયારી આપણે રાખવાની. અને એટલા માટે જ ગુરુ કરવાનો છે. ગુરુ રોટલા ખાવા હતું નહીં. હે ગુરુ કરવાનું કામ શું છે? આ માર્ગમાં આપણે અથડાઈ એ આપણને સરળ રસ્તો ગુરુ કરી આપે માટે ગુરુ છે. આ રોટલા લુગડા ખાવાનું મજાનું મળ્યું તો આ ગુરુ મોટા. હે એ નો હાલે ત્યાં. બોલો. ને અંતઃકરણ ના ઘાટ ને માનવા પણ નહીં. લ્યો, પોતાના માનવા નહીં. શું? પોતાના નો માન. શા માટે? પોતાના માને તો એમાં એકતા થઈ જાય. એમ નહીં. અંતઃકરણ ના ઘાટ સામું જોઈને મૂંઝાવું નહીં. શા માટે? એ આપણને દબાવી દે તો મૂંઝાઈ દે. એનો સ્વભાવ. છોકરાને રમાડવા બેઠા છોકરું ચાલો ન કરે. હે ચાલો કેમ કર્યો મારી આગળ, એમ છોકરાને કહેવાય? હે છોકરાનો સ્વભાવ જ છે, અંતઃકરણ નો સ્વભાવ જ છે. એના પ્રયોજન જાળા કર્યા કરે. જયારે આવડે ભગત કે મારું મારે ધ્યાન કરવું છે ને આ શું ટીખળ કરે છે, એ કઈ ટીખળ કરવાનું છે. તું તૈયારી તારી રાખ એટલે બોલ્યું શાંત થઈ જાય. આ જીવનું છે બધું માલીપાનું. ને અંતઃકરણ ના ઘાટ ને માનવા પણ નહીં. હા, માનવા જ નહીં. અને પોતાને અને અંતઃકરણ ને જુદું માનવું. જુદું માનવું. અંતઃકરણ તો માયાનું છે, પોતે તો આત્મ સ્વરૂપ છે. એને સંબંધ નથી. એમ માનવા નહીં. એમ માનવા. હું જુદો તું જુદો. આપણા ઘરની પાડોશી કોઈક મુસલમાન હોય, એ અખાત રાંધતો હોય, મનમાં થાય એનો ઉપાય એવો કરવો છે કે આપડે ગંધ ઓછી આવે, ફલાણું ઢીકણું એ કરાય. કઈ તમે કાઢી મૂકો, ત્યાં શરીર છોડી નાખશો. ભગવાન ભજવા હતું આ શરીર માં ઘાટ થાય એટલે શરીર ને છોડી નાખવાનું. કાઢી મુકાય નહીં. એની હારે કેમ રહેવું એમ રહેતા શીખવું છે. અને પોતાના આત્માને જુદો માનીને ભગવાન નું ભજન કરવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 32મું વચનામૃતમ. કેનાથી જુદો માનવું? અંતઃકરણ. અંતઃકરણ માં જે ઘાટ સંકલ્પો થાય છે એ અંતઃકરણ કરે છે. હું અંતઃકરણ નથી, હું અંતઃકરણ નથી એમ પેલું નક્કી થવું દઈ જવું છે. એવું જો ઓળખે તો પછી પેલું મનન દ્વારા બ્રહ્મ નો સંગ થાય. લખ્યું છે સીધો હું બ્રહ્મ છું એ કેવી રીતે મનાય? એ અભ્યાસ જ એમને થતો જાય કઈ બ્રહ્મ થાય. કોક માણસ અહીંથી અમેરિકા ગયો, ત્યાં ધંધો કરવો છે અને રહેવું છે. અમુક દિવસ સુધી તો એનું ગામ ને એનો દેશ ને એનું બધું સાંભળતું હોય અને એને કહે છે કે તમે અમેરિકન છે તો ના ના હું તો ઇન્ડિયન છું એમ કહ્યું. પછી બહુ વસો થાય ત્યારે હું અમેરિકન છું. આ બદલ્યો નીકળી જાય. આપણે આ બધા બેઠા છે લગભગ હું કઉ છું કે કોઈની યાદ છે પૂર્વ નામ કઈ તો યાદ આવે એ પેલા નો યાદ આવે. ગામ યાદ ન આવે, કુટુંબ નો યાદ આવે, છૂટી ગયો ને લાંબે કાળે છૂટી જાય. નો છૂટે ભાઈ. હે બરાબર. અને પાછું અહીંથી મંડે સંભાળવા તો વળી તૈયાર થઈ જાય પાછો. અમારે ત્યાં 15 વર્ષ રહ્યો હોય, જરાક આમાં મૂંઝાણો એટલે તરત બોલ્યું યાદ આવે. જો નહોતું ભૂલી ગયો તો એ યાદ આવી જાય. ક્યાં જવું કે જાય ક્યાં બીજે. જીવ અનાદિકાળ નો માયામાં ઘૂમતો આવે છે, પંચ વિષય નો ત્યાસી છે. સરવાળે ત્યાં જઈને જ ઉભો રહે, બીજ જાય ત્યાં. એ મહારાજ બોલો.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1874 ના પોષવદી પંચમી ને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાતર ના દરબાર માં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે કસુંબી રંગ ને છેડે પ્રેટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે. જો એટલું વાંચ્યું ને, લગભગ આટલા બધા બેઠા છે, આ બરાબર દર્શન બધે લગભગ ન હોય, ન હોય, સાથી ન હોય, એક લક્ષ્ય ન હોય ને ખબર જ નથી. આ તો વાંચે સ્વામી એક વાંચે આચરણ હોય, પણ અભ્યાસ ઈ જ વંચાય ત્યાં હું ઈ સભામાં બેઠો છું એ ભાવના પેલી તૈયાર થઈ જવી જોઈએ. પણ એ જાણે કે આથી પેલું વંચાય પછી કઈ પ્રશ્ન પૂછે તો વળે આમ કરે એથી આગળ ન હોય, કારણ કે મન સ્થિર જ નથી. કાંઈ વગર પ્રયોજને બીજા કાટ ઘડ્યા જ કરતું હોય. હવે એ જયારે સ્થિર થાય તૈયામાં વૃત્તિ રહે. ત્યારે સ્થિર કરવા માટે તો પ્રયત્ન કરવો પડે, અને પ્રયત્ન થી ન થાય તો એ ગુરુની ઉપડે જોખમ છે. પણ આવડો આ ટાળવા ઈચ્છે ને જ્યાં વિનમ્રતાથી જઈને વાત કરે અને ગુરુ ન કહે તો ગુરુ નો વાંક, આવડો એની પાસે ન જાય તો એનો વાંક. લખ્યું નહીં આપવા કરવો જો અમે આપો. હવે છે ને ગુરુ ને પૂછવું, આમ ન પૂછે તો એને અપવા કરવો, આવડો ન કહે તો એને અપવા કરવો, એમ લખ્યું. એ બધી પ્રણાલિકા બરાબર છે, પણ આ એવું ભૂલાઈ જાય છે. જરાક આટલું એક કંઠી બાંધીને હરિભગત થઈ એટલે કૂદકા મારવા શીખી જાય. હરિભગત થઈ ગયા, હરિભગત થઈ ગયા, હરિભગત થઈ ગયા. અરે મારા હરિભગત થવાય કેમ? એના ધર્મો આવ્યા વિના હરિભગત કેવી રીતે એને કેવું? હે, પછી આ મનની વૃત્તિ કેળવવાની વાત આવે એ અભ્યાસ કરીએ છીએ, અને અમે તમારા વખાણ કર્યા કરીએ, સેવા કરો એટલે તમને રહી નિરાંતી. અને તમને તો ગોખાઈ જ ગયું કે આપડે કઈ સાધુ થોડા છીએ. આપડે તો ગ્રસ્ત છે, સંસારી છે, આપડે બાયડી છોકરા હોય, બધું હોય, આવડા ન હોય, આપડે બધું છે. એટલે આપડે ત્યાં જવું જ નથી એમ નક્કી થઈ ગયું, એટલે રોકાઈ ગયા નિરાંતે. બોલો. તે સમયે મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન ને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્ર માં કયા છે, પણ તે મધ્યે એવું એક સાધન ક્યું બળવાન છે જે સમગ્ર સાધન કરે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય, તે એવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો. જે ભગવાન નો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધન માં મોટું સાધન છે. વાંચી તો લીધું, આશરો બધા સમજીએ છીએ. કઈ એને આશરે બેઠા છો કે બીજે બેઠા રહી પણ સમજતા નથી. જયારે એક જ એવું સાધન ખોળી કાઢીને કે છે ત્યારે એમાં કેટલી મહત્તા હશે એમ અનુમાન તો કરવું પડે ને. એમ અનુમાન કરવું પડે. તો એવો તો એક આશરો છે, આ ગોખ્યું વચાણ કંઠા કરી લીધું અને બોલવા માંડ્યા એટલે આશરો થઈ ગયો ને. કેમ પછી કઈ બીજું આડું આવે જ નહીં, પછી તો હાવ શરણાગતિ. પછી ઈ તો હંમેશા બોલીએ છે, નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય તવ ઘનશ્યામ, હંમેશા બોલીએ. એટલે બરાબર જ હશે ને. આપડે બોલવામાં છે, બોલવામાં છે, આચરવામાં નથી. હવે આચરાય કેમ? પોતાની મેળે ન થાય તો કોક ને પૂછવું તો જોઈએ ને કે મારાથી આ કેમ. સ્કૂલ જ ઉઠી જોડા પહેરી
આ કોઈ આ એવું વચનામૃત આપડા શબ્દો છે. તમે કોઈ બીજા ધર્મ વાળાને પૂછો તો ના પડે. ન પડે. બોલે જો ઘડીક પહેલા મેં વાત કરી બ્રહ્મ સંબંધ, પછી પાણી ગ્રહણ, હા અને પછી સસુર ગ્રહવાસ, અને ત્યાં નિશ્ચય એને કરવો જોઈએ આ મારો ધણી. બીજા ઘરમાં ઘણાય હોય, હા એને હે? ભૂલે ચૂકે એને બીજો ભાવ ન થાય તો આજે આ ઘરે હું હોવા જવું હે? સાચી વાત. એમ ભગવાન નો જયારે આશરો પૂર્ણ નિશ્ચય થયો ને ત્યારે સુખમાં તો ઠીક પણ દુઃખમાં વિચાર ન થાય. કોક કહે છે કે આ ફલાણા ભાઈ બહુ સારા છો, આ દોરા ધગા કરી દે છે, આ કરી દે, મંત્ર કરી દે છે, આને સંકલ્પે ન થાય તો એવું ભગવાન ખોટા ને આવડો હાથો થાય. આશરો એ કરવામાં મનની કેટલી મજબૂતાઈ હોય ત્યાં આશરો કહેવાય. બોલે આશરો થાય કઈ. આપડે તો કંઠી બાંધવામાં આશરો આવી ગયા. લ્યો એ કંઠી આપડે દેવી પડે, એવું પેલા લઈને ન આવે હો. કંઠી એ અમારે દેવી, લ્યો પાણી એ અમારું, ચાંદલો કંકુ એ અમારું. જો થઈ ગયો આશરો પાકે પાકો. બરાબર ને? એ આપડે આ કપડા બદલાવ્યા એટલે સાદું થઈ ગયા ને, વાર લાગી. બોલો હવે આશરા નો રૂપ કરવું છે. મહારાજ તો કે અમે પંડે પાસે ઉભા હોય, હા, સૂર્ય ચડાય હોય તો બીજો સંકલ્પ ન થાય તો આશરો. તો આશરો કોઈ દી નો થાય. સુખમાં તો ન થાય પણ દુઃખમાં ન કરવું. આખું જગત તૂટી પડે તો મારા ધણી નું ધાર્યું થાય, બીજાનું નહીં. અહીં આશરો કહેવાય, શરણાગતિ કહેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. એમ એ છે. કોઈ શરણ બીજાનું હોય જ નહીં. એને એ છે ક્યારેય થાય છે. ગજાશ્રયનું લખ્યું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.